لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ويؤثرون على أنفسهم ولو كان بهم خصاصة ومن يوق شح نفسه فأولئك هم المفلحون. सलवात पर मोहम्मद वाले मोहम्मद. ખુદાબંદ આલમનો શુક્ર અદા કરીએ છીએ કે જેણે આ વર્ષની અઝાદારી કરવાનો આપણને મોકો આપ્યો. માહે મુહર્રમ આ વર્ષનો પૂરો થાય છે અને હવે માહે સફરનો આગાઝ થાય છે. જેવી રીતના માહે મુહર્રમ ગમનો મહિનો, માહે સફર પણ ગમનો અને અહલે બૈત માટે મુસીબતનો મહિનો છે. આવતીકાલે જો આજે ચાંદ થઈ ગયું હોય તો પહેલી સફર છે અને દર વર્ષે દર મહિને કે જ્યારે કોઈ મહિનાની પહેલી તારીખના તકરીર કે ખુતબો આપવાનો મોકો મળે ત્યારે આ વાતની યાદ જરૂર અપાવું છું કે ઇસ્લામી મહિનાની પહેલી તારીખના 2 રકાત નમાઝ છે. જે કોઈ આ 2 રકાત નમાઝને અદા કરે એના માટે મળે છે કિતાબમાં કે યશ્તરી બિહી સલામત શહર. આ 2 રકાત નમાઝ અદા કરવાથી આખા મહિનાની સલામતીને ઇન્સાન ખુદા પાસેથી મેળવી લે છે. આસાન તરીકો છે. નિયત આ મુજબ રહેશે કે 2 રકાત નમાઝ પઢું છું પહેલી તારીખની સુન્નત કુરબતન ઇલલ્લાહ. પહેલી રકાતમાં અલહમ્દુ બાદ 30 વખત કુલ હુવલ્લાહ અને બીજી રકાતમાં અલહમ્દુ બાદ 30 વખત ઇન્ના અંઝલના. આ 2 રકાત નમાઝ પડ્યા બાદ સદકો આપે. અમુક દુઆઓ છે કે જે મફાતીમાં આપ લોકોને મળી શકે, આ દુઆને પડે અને આ 2 રકાત નમાઝ પહેલી તારીખના આખા દિવસમાં ગમે ત્યારે પડી શકાય. સવારથી લઈ અને સાંજ સુધી એનો સમય હોય. ઇન્શાઅલ્લાહ ખુદા આ નમાઝ પડવાની મને, આપ લોકોને અને જેટલા લોકો સાંભળી રહ્યા છે બધા લોકોને આ નમાઝ પડવાની નેક તૌફીક અતા કરે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. માહે સફર કે જે અહલે બૈત માટે ગમનો મહિનો છે. આ મહિનાની અંદર એટલી મુસીબતો અહલે બૈત ઉપર પડી કે મસાઈબની અંદર ઇન્શાઅલ્લાહ એનું હું zikr કરીશ. અહલે બૈત, ઇમામ હુસૈન અને એમના અહલે હરમ, આ હસ્તીઓની કુરબાનીની યાદ અપાવે છે આ સફર મહિનો. ઇમામ હુસૈનના અહલે હરમે ઇમામ હુસૈનના પૈગામને ફેલાવવા માટે, પ્રચાર કરવા માટે કેટલી અઝીમ કુરબાની આપી છે. હક છે એમનો કે એમની યાદને અવારનવાર દિલ ખોલીને મનાવવામાં આવે. અહલે બૈત અલૈહિસ્સલામની કુરબાની એટલી મોટી છે. ઇમામ હુસૈનના પૈગામને ફેલાવવાને ખાતર
જેટલા પણ દુઃખ પડ્યા, જેટલા પણ મસાઈબ પડ્યા, બધાને આ હસ્તીઓએ પોતાની જાત ઉપર સહન કર્યા. કરબલાથી આ કાફલાને કૂફા અને કૂફાથી શામ લઈ જવામાં આવ્યો. માહે સફરની પહેલી તારીખ ઈ છે કે જ્યારે અહેલે હરમને શામમાં દાખલ કરવામાં આવ્યા અને આ મુસીબતોનો સિલસિલો ત્યાંથી શરૂ થાય છે. કૂફા અને શામ આ બંને જગ્યાએ અહેલે બેતને લઈ જવામાં આવ્યા, બજારોમાં અને દરબારમાં. બંને જગ્યાએ અહેલે હરમ ખિતાબ કર્યા છે, લોકો સાથે વાત કર્યા છે, ખુતબાઓ આપ્યા છે, બીબીઓએ પણ અને આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ બંને જગ્યાએ ખુતબા આપ્યા. પણ જ્યારે કૂફાના ખુતબાઓનો મુતાલિયો કરવામાં આવે અને શામના ખુતબાઓને જોવામાં આવે, બંનેમાં એક મહત્વનો તફાવત દેખાય. કૂફા વાસીઓ અહેલે બેતને ઓળખતા હતા કે આ લોકો કોણ છે. મૌલા અલીની હુકુમત જોઈથી ને કૂફા વાળાઓએ ઓળખતા હતા કે આ મૌલા અલીની આલ છે, એમની ઔલાદ છે અને હકીકતમાં રસૂલે ખુદાની આલ છે કે જેઓને અસીર બનાવીને લાવવામાં આવ્યા. પણ શામના લોકો અહેલે બેતને નહોતા ઓળખતા, અહેલે બેતથી બિલકુલ અજાણ હતા અને ત્યાં માહોલ એવો રાખવામાં આવ્યો હતો. 40 વર્ષ જ્યાં મુઆવિયાની હુકુમત હોય, બની ઉમૈયાની હુકુમત હોય, અહેલે બેતના ફઝાઇલ બયાન કરવાની પાબંદી હોય, દેખીતી વાત છે ઈ લોકોનો પ્લાન ઈ હતો કે અહેલે બેતને લોકો ન ઓળખે. આના કરતા વિશેષ અહેલે બેતની નફરત અને બુગ્ઝ ઈ લોકોના દિલોમાં નાખવામાં આવ્યો હતો. મૌલા અલીને અપશબ્દો કહેવા, બુરા શબ્દોથી મિંબરોથી યાદ કરવા, આ શામથી આ સિલસિલો ચાલ્યો હતો. મુઆવિયાનો મનસૂબો આ હતો કે બાળકો અલીની બુગ્ઝ અને નફરતમાં જવાન થાય અને જવાનો બુઝુર્ગ થાય. એવા માહોલની અંદર કે જે અહેલે બેતને ઓળખતા નહોતા અને જે હસ્તીઓના નામ જાણતા હતા એમનાથી નફરત કરતા હતા, એવા માહોલની અંદર અહેલે બેતને લઈ જવામાં આવ્યા. મસાઈબની અંદર ઇન્શાઅલ્લાહ આપણે બયાન કરશું. ત્યાં અહેલે બેતે જે ખુતબાઓ આપ્યા એમાં પોતાની ઓળખાણ કરાવી છે કે અમે કોણ છીએ. શામની અંદર પોતાની ઓળખાણ કરાવી, જ્યારે કે કૂફામાં પોતાની ઓળખાણની જરૂર ના હતી. કૂફાની અંદર તો કૂફા વાસીઓની મલામત કરે છે કે તમે ઈ છો જેણે પત્ર લખીને ઇમામને બોલાવ્યા અને જરૂર પડે તમે મદદ ના કર્યા, સાથ ના આપ્યા. ત્યાં ઈ રીતના આ લોકોની સાથે વાત થઈ, જ્યારે શામની અંદર અહેલે બેત પોતાને ઓળખાવવા માટે મજબૂર હતા. અહેલે બેત અલૈહિસ્સલામની આ મુસીબતો કે જેમણે પોતાના ઉપર લીધી, મુસીબતોને સહન કર્યા, આ ખરેખર એમની કુરબાની છે. અને કુરબાની કરતા પણ એક વિશેષ શબ્દનો ઉપયોગ કરવા માંગુ છું, જે છે ફિદાકારી છે. સેક્રિફાઈસ, કુરબાની, એ તો આપણે જાણીએ છીએ. આપણે ઘણીવાર કંઈક ને કંઈક કુરબાની આપીએ છીએ. ઈદના દિવસે જાનવરની, આમ દિવસે આપણા માલની, આપણા સમયની. એ સિવાય તો બીજી કુરબાની આપણે નથી આપતા. અને એ પણ આપીએ છીએ કયા સમયની? જે આપણા માટે ખાલી સમય હોય, એ માલ કે આપણા માટે એક્સ્ટ્રા હોય, એની કુરબાની આપણે આપીએ છીએ. કુરબાનીથી વિશેષ એક દરજ્જો છે જેને કહેવાય ફિદાકારી. ફિદાકારી એટલે શું? મારો મંજૂર શું છે આ શબ્દને બયાન કરવાથી? જો દુનિયાની અંદર લોકોના 4 પ્રકાર હોય, 4 જાતના લોકો જોવા મળે. અમુક લોકો એવા હોય કે જેઓ ફક્ત પોતાનો ફાયદો વિચારતા હોય, મારું ભલું થાય, મારો કારોબાર બરાબર ચાલે, મારી ઔલાદ બહેતર બને, મારું ઘર, મારા દોસ્ત, મારા ઘરવાળા, મારું જ બધું. આવા લોકોને બીજા લોકોથી કંઈ મતલબ નથી હોતો. બીજાઓને ફાયદો મળે છે કે નુકસાન થાય છે, એ લોકોનું જે થવું હોય એ થાય, મારું બહેતર થાય. આવા માણસને કહેવાય છે ખુદગર્ઝ.
સ્વાર્થી લોકો, જેનો ફક્ત પોતાની જ ફિકર હોય, બીજાથી કઈ લેવા દેવા ના હોય, આવી સિફતને મઝમૂમ કહેવામાં આવી છે. બરાબર નથી, આ સારી વાત નથી. આપણે જંગલમાં થોડી રહીએ છીએ કે આપણે છીએ ને બસ. આપણે સમાજમાં રહીએ છીએ. પોતાની સાથે બીજાઓની પણ ભલાઈ ચાહવી આ ઈચ્છવા જોગ છે. પણ પેલો પ્રકાર લોકોનો ઈ કે ખુદગર્ઝ હોય, મતલબી અને સ્વાર્થી હોય, પોતાનો જ ફાયદો વિચારતા હોય, બીજાથી કઈ લેવા દેવા નથી. આ પેલો પ્રકાર. અમુક લોકો એવા હોય, બીજો પ્રકાર, કે જે લોકો પોતાના ફાયદાનું વિચારે છે. મને ફાયદો થાય, મને લાભ થાય, મને નફો મળે, સાથોસાથ બીજાઓને પણ ફાયદો થાય. હું પણ ખાવ, અલ્લાહની નેમતોથી ફાયદો ઉઠાવું, મારી પાસે છે એનાથી બીજાઓને પણ લાભ લેવા દઉં. બીજાઓ પણ ખાય, બીજાઓ પણ આ નેમતોથી લાભ ઉઠાવે, ફાયદો ઉઠાવે, આવા વિચારો હોય. આ બહુ સારી સિફત છે. સારી વાત કહેવાય કે ઇન્સાન પોતે ખાતો હોય, ભૂખ્યાઓનો પણ ખ્યાલ રાખતો હોય, પોતે અલ્લાહની નેમતોથી લાભ ઉઠાવતો હોય, બીજા મહેરૂમ લોકોની પણ ફિક્ર કરતો હોય. એટલે જ ઇસ્લામે રાખ્યું છે ને અમુક વાજિબ હક છે ગરીબોને આપવાના, જેમ કે ઝકાત, ફિતરા. એ સિવાય મુસ્તહબ છે કે ઇન્સાન સદકો આપે, ઇન્ફાક કરે, રાહે ખુદામાં પોતાના માલને ખર્ચ કરે, બીજાઓ ઉપર પોતાના માલને ખર્ચ કરે, બીજાઓની પણ ફિક્ર કરે. આ સારી વાત કહેવાય. પોતે પણ ફાયદો ઉઠાવે, બીજાઓ પણ. લોકોનો ત્રીજો પ્રકાર એ છે કે એ લોકોને પોતાના ફાયદાની ફિકર ના હોય. મને ફાયદો નહીં થાય ચાલશે, પણ હું કઈ એવું કામ કરું કે બીજાઓને લાભ મળે. આવી ગઈ ગુજરેલી દુનિયામાં આવા લોકો પણ જોવા મળે છે. આવા જમાનાની અંદર પણ અમુક લોકો એવા દેખાઈ આવે ક્યારેક ક્યારેક કોઈ જગ્યા ઉપર કે જેમની પાસે બધું છે, ખુદાનું આપેલું બધું છે, કમાવાની જરૂર નથી, એટલું છે કે ગુજરાતીમાં કહેવાય ને 7 પેઢી બેઠા બેઠા ખાશે, આટલું છે. એમ છતાંય કારોબાર ચલાવે છે, કામકાજ ચલાવે છે. ભાઈ શા માટે? તમને ફાયદો જોઈએ છે? જવાબમાં કહેશે કે ના, મને ફાયદા પાછળ મારો વિચાર નથી, હું ફાયદા અને નફા પાછળ નથી ભાગતો, હું કારોબાર ચલાવું છું જેથી બીજાઓની રોજી રોટી ચાલે, બીજાઓને ફાયદો થાય, બીજાઓને નફો મળે, એ લોકોને સારું થાય, મને ભલે કઈ ફાયદો ના થાય, નો પ્રોફિટ નો લોસ, કઈ નહીં, ઝીરો. જેટલો માલ છે એટલો જ મારો રહેશે, પણ આખું વર્ષ લોકોને તો રોજગાર મળતું રહે. બીજાઓના ફાયદાની ફિકર કરતા હોય આવા લોકો મળી આવે. પોતાનો ફાયદો નહીં પણ બીજાઓનો ફાયદો. લોકોનો એક ચોથો પ્રકાર પણ છે, શાયદ સાંભળીને નવાઈ લાગે, અને તે આ કે આ લોકો એવા કે જે પોતાના ફાયદાનો વિચાર નથી કરતા, બીજાઓના ફાયદાનો વિચાર કરે છે. લોકોને ફાયદો થાય, બીજાઓને ફાયદો થાય, બીજા લોકોને ફાયદો મેળવવામાં મારું જો થોડુંક નુકસાન પણ થઈ જાય ને, એને કબૂલ કરી લે. ભલે મને ફાયદો નથી આતો, ઉલટાનું મને નુકસાન થશે, પણ જો વધારે લોકોને ફાયદો મળતો હોય ને તો હું એકલો નુકસાન ભોગવવા તૈયાર છું. આવા લોકો પણ દુનિયામાં, તારીખમાં બહુ ઓછા જોવા મળે છે. આને કહેવાય ફિદાકારી. આને કહેવાય ફિદાકારી. નુકસાન ભોગવવું પડે એના માટે તૈયાર, પણ જો વધારે લોકોને ફાયદો મળતો હોય તો આ નુકસાન એની સામે મારી નજરમાં ઓછું હોય ને, એને કહેવાય ફિદાકારી. કોઈ માણસ, કોઈ માલદાર પોતાના માલમાંથી ખર્ચ કરે, પોતાના માલને વાપરે, એનાથી શું કે ફાયદો થશે ને? ના, મારો માલ ઓછો થઈ જશે, ખર્ચો થઈ જશે, મોટો ખાડો પડશે મારા માલમાં. પણ સામે લોકોનું દીન મજબૂત થતું હોય તો, લોકો દીનના રસ્તે આવતા હોય તો, સામેવાળા લોકો ગુનાહથી બચી જતા હોય તો, આને કહેવાય ફિદાકારી.
પોતાના નુકસાનને સહન કરી બીજાઓને ફાયદો પહોંચાડવો ને, બીજાઓના ફાયદાને આગળ રાખવો, પોતાના નુકસાનને પાછળ રાખવો, આને કહેવાય છે ઈસાર, ફિદાકારી. અહલે બેત અલૈહિસ્સલામ આ દરજા ઉપર હતા. પોતે ભૂખ્યા રહી જતા, પોતે પાણીથી ઇફતાર કરી લેતા, પણ પોતાના ભાગની રોટલી યતીમોને, મિસ્કીનને, અસીરને આપી દેતા. પોતાની જરૂરતથી મોઢું ફેરવીને, પોતા માટે મુસીબત અને સખ્તીને સહન કરી સામેવાળાને ફાયદો થાય છે ને, બસ ઈ અમારા દિલમાં ખ્યાલ છે. આ છે ફિદાકારી. અહલે બેત આ મંઝિલ ઉપર હતા. દુનિયાની અંદર જે લોકોએ આ ફિદાકારીનો જઝ્બો બતાવ્યો છે, અહલે બેતના સીરત પર અમલ કરીને, એ લોકોનો હક બને છે કે એમને યાદ કરવામાં આવે. ફિદાકારી, પોતાનું નુકસાન ભોગવી લેવું, પણ ફાયદો જો મોટો હોય તો. હું એક એક્ઝામ્પલ આપું. આ વાક્યને હું બયાન કરી ચૂક્યો છું. મને યાદ છે કોઈ મુનાસબત ઉપર, જંગે જમલના મોકા ઉપર, જંગે જમલ મૌલા અલીની હુકુમતની પહેલી જંગ, એવી જંગ કે જેનું ઘણું બધું નુકસાન આલમ ઇસ્લામને ભોગવવું પડ્યું. અત્યારે આ જંગે જમલ બયાન કરવાનો મોકો નથી, પણ આ મોકો ઈ હતો કે જ્યારે સામ સામે બે લશ્કર આવી ગયા અને બંને કલમો પડવા વાળા, બંને બાજુ રસૂલના અસહાબ, બંને બાજુ નમાઝ પડવા વાળા, કુરાનને કબૂલ કરવા વાળા, આ લોકો સામ સામે આવી ગયા હજારોની સંખ્યામાં. મૌલા અલીની ખૂબ કોશિશ હતી કે આ લોકોને સમજાવે અને ગમે તેમ કરીને આ જંગને અટકાવે. આખરી મોકા સુધી ઇમામે હુજ્જત તમામ કરી છે. અંતમાં ઇમામ કહે છે, એ અસહાબે જમલ, હમણાં જ થોડીક વારમાં તમને પછતાવો થશે તમારા આ જંગના ઈરાદાથી. જ્યારે આ લોકો નથી માનતા, જંગ કરવા માટે તૈયાર, ઇમામ ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને કહે છે, ખુદાયા તું જાણે છે મેં આ લોકોને સમજાવ્યા, એમના પર હુજ્જત તમામ કરી, એ લોકો માનવા માટે તૈયાર નથી અને તલવાર ઉઠાવીને સામે આવી ગયા છે. આ મોકા ઉપર હજી ખુદાયા હું એક વખત હુજ્જત તમામ કરવા માંગુ છું તારી કિતાબના ઝરિયાથી. ઇમામે પોતાના લશ્કરની અંદર કુરાન મજીદ સામે રાખીને કીધું, કોણ છે તમારામાંથી કે આ લોકોની સામે જઈ કુરાનને હાથમાં લઈ સૂરે હુજરાતની આ આયતની તિલાવત કરે કે જ્યારે મુમિનીનના બે ગ્રુપ આપસમાં જંગ માટે તૈયાર થાય ત્યારે દરમિયાનમાં પડીને સુલહ કરાવો. આ આયત એની જઈને તિલાવત કરે અને કુરાન મજીદના ફૈસલા ઉપર આપણે બધા સહમત થઈએ એ માટે આ લોકોને તૈયાર કરે. કોણ જાશે આની અંદર? એક માણસ ઉભો થાય છે, એનું નામ મળે છે મુસ્લિમે મુશાજિઈ. એ મૌલા હું તૈયાર છું આ આયત આ લોકોને સંભળાવવા માટે, કુરાન મજીદને લઈને મેદાનમાં જવા માટે. તમે જો આ માણસના જઝબાને સલામ. શા માટે આ માણસ તૈયાર થયો? એના દિલનો ઈરાદો શું હતો? એના મોટિવેશન તરફ આપણે જોઈએ, એ વિચાર કરે છે, જો આ વાત, જો આ આયતની તિલાવત સામેવાળા ઉપર અસર કરે ને તો આવડી મોટી જંગ અટકી જશે. કેટલો મોટો ફાયદો છે! હજારો જાન બચી જશે, હજારો બાળકો યતીમ થવાથી બચી જશે અને આટલું મોટું નુકસાન નહીં થાય. આ નુકસાનથી આલમે ઇસ્લામની હિફાજત થશે. આટલા મોટા ફાયદાને જોઈ આ માણસ તૈયાર થયો. મૌલા કહે છે, ધ્યાન રાખજે, આની અંદર તીર પણ આવશે. જે હાથમાં તે કુરાન લીધું હશે એ હાથ કપાઈ જશે, શાયદ તારી જાન પણ ચાલી જાય. આ માણસ કહે છે, હાવા કલીલુન ફી ઝાતિલ્લાહ, મૌલા મારી જાન બહુ ઓછી છે ખુદાની ખુશી માટે, જો આટલો મોટો ફાયદો આલમ ઇસ્લામને મળતો હોય. આને કહેવાય ફિદાકારી. પોતાની એક જાન કુરબાન, જો આ હજારો લોકોની જાન બચતી હોય, આ એક જંગ આખી કેન્સલ થતી હોય તો. જાય છે આ માણસ
જઈને આ લોકોની ઉપર હુજ્જત તમામ કરે છે અને અંતમાં એ જ બન્યું જે મૌલાએ કીધું હતું. તીર ચાલે છે, એના હાથ ઉપર એના હાથ કપાઈ જાય છે. કુરાને મજીદ એનો હાથ એનો સીનો બધાને તીર પાર કરી લે છે અને આ માણસની શહાદત થાય છે. હું ફિદાકારીને બયાન કરવા માંગુ છું. જો આ વાતનો અસર સામેવાળા કબૂલ કરી લે તો આ હજારો લોકોની જાન બચી જાત. કેટલા લોકો? આ બાજુ લગભગ 5,000 લોકો અને સામેના લશ્કરમાં 13,000 લોકોની જાન ગઈ છે. 18,000 લોકો ઈ જમાનાની અંદર. કેટલું મોટું નુકસાન કહેવાય. આ બચી જાત. ફાયદો જો વધારે અને પોતાનું ભલે નુકસાન થાય, નુકસાનને વેઠી લેવું અને ફાયદાને ધ્યાનમાં રાખી બીજાઓને લાભ આપવા માટે ઇન્સાન જો કદમ આગળ વધારે ને એને કહેવાય ફિદાકારી. એને તો આ મેદાનની અંદર દેખાડી હતી. આ દુનિયામાં પણ આપણી જિંદગીમાં પણ આવી ફિદાકારીનો જજ્બો આપણી અંદર છે. હું નથી કહેતો જાન આપણે આપી દઈએ, મેદાનમાં ઉતરી જઈએ. જો કે એવો મોકો અત્યારે આપણા માટે કંઈ ફરાહમ નથી, પણ શું ક્યારે એમ કહ્યું છે કે બીજાઓના ફાયદા માટે હું જરાક તકલીફ ઉપાડું, હું જરાક સખ્તી ભોગવું, મને ભલે જરાક અગવડતા પડે પણ લોકોને ફાયદો પહોંચતો હોય, મારી તકલીફ ઓછી છે, એ લોકોને ફાયદો વધારે. આવી ફિદાકારી માટે મેં કંઈ કર્યું છે મારી જિંદગીમાં? આવતા હોય છે એવા મોકા, મળતા હોય છે ઇન્સાનને એવા અવસર કે ઇન્સાન ફિદાકારી પોતાની જિંદગીમાં દેખાડી શકે. હું એક હદીસ પઢું જોઈએ. આપણા 5મા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે, ઇન્ના લિલ્લાહી અઝ્ઝ વ જલ્લા જન્નતન લા યદખુલુહા ઇલ્લા ફલાફા. ખુદાની પાસે, ખુદાના હુઝુરમાં ખુદાએ એક જન્નત રાખી છે. જન્નતને ઘણા દરજા છે ને, ઘણા પ્રકાર છે ને. એક ખાસ જન્નતનો દરજ્જો છે ખુદાની પાસે કે એમાં ફક્ત 3 જાતના લોકો જ દાખલ થશે, બીજા કોઈને એમાં એન્ટ્રી નથી. ઈ દરજા ઉપર, જન્નતની ઈ જગ્યાની અંદર બીજા કોઈ દાખલ નહીં થઈ શકે. કયા 3 લોકો? સૌથી પહેલા મૌલા ફરમાવે છે કે રજુલુન હકમ અલા નફસિહી બિલ હક. ઈ માણસ કે જે હકની સાથે ફેસલો કરે, ભલે પોતાના અગેન્સ્ટમાં હોય, પોતાના નુકસાનમાં હોય, પણ હકથી ફેસલો કરે. હું મારાથી જ સવાલ કરું, ક્યારે બન્યું છે આવું? કોઈની સાથે બોલાચાલી થઈ, અણબનાવ થયો, કોઈની સાથે ઝઘડો થયો, કજિયો થયો અને હું પોતે જ ફેસલો કરું, ભાઈ આની અંદર ભૂલ મારી હતી, આની અંદર હક ઉપર સામેવાળો હતો, ગલતી મારી હતી. ક્યારે એવો ફેસલો કર્યો છે પોતાના ખિલાફ અને હકની સાથે? 5મા ઇમામ કહે છે આવો ફેસલો કરવા વાળો ખુદા જન્નતની અંદર એક ખાસ જગ્યા એને અતા કરશે જે બીજા કોઈ માટે નથી. બીજું મૌલા ફરમાવે છે વરજુલુન ઝાર અખાહુલ મુમિન ફી ذاتિલ્લાહ. ઈ માણસ કે જે પોતાના મુમિન ભાઈની મુલાકાત કરે કોઈ પણ ગરજ વગર, ફક્ત ખુદાની ખુશી માટે. હું મારા મુમિન ભાઈની મુલાકાત લઉં, સલામ દુઆ કરું, એમની સાથે વાતચીત કરું, કઈ ગરજ માટે નહીં, મારા સ્વાર્થ માટે નહીં. જમાનો તો એવો આવી ગયો છે કોઈને સલામ પણ કરીએ ને એટલે દિલમાં એને સવાલ થાય કે કામ હશે મારાથી, મને સલામ કર્યા છે, આજે મને ફોન કર્યા, આજે મને મેસેજ કર્યા. ભાઈ તમારી ખબર પૂછવા માટે, તમારા હાલચાલ પૂછવા માટે કે તમારી તબિયત કેમ છે, કેમ છો, ક્યાં છો, મજામાં છો કે તકલીફ નથી ને, અમારા લાયક કઈ કામકાજ હોય તો કહેજો, આ કહેવા માટે. પણ લોકોને એવો વિચાર થાય, ક્યારેક
કોઈ પણ મતલબ વગર, મારે એની પાસેથી કંઈ કામ નથી લેવું, કંઈ સર્વિસ નથી લેવી, ફક્ત ખુદાની ખુશી માટે હું મુમિન ભાઈની સાથે વાત કરું, મુલાકાત કરું, કોઈ ગરજ વગર, કોઈ સ્વાર્થ વગર. આ રીતનો કોઈનો ઈરાદો હોય અને આ રીતના કોઈની મુલાકાત કરતો હોય ને, જન્નતમાં ખુદા એને અલગ દરજ્જો આપશે. આ બધા એવા મકામ છે, એવા મોકા છે કે જે રાહમાં જોવા મળતા હોય. અને ત્રીજું, વરજુલુન આફર અખાહુલ મુમિન ફી ઝાતિલ્લાહ. અને ત્રીજો પ્રકાર, ઈ મુમિન કે જે પોતાની જરૂરતોથી મોઢું ફેરવી અને પોતાના મુમિન ભાઈની જરૂરતને પૂરી કરતો હોય, એના માટે ફિદાકારી કરતો હોય, જન્નત એના માટે અલગ દરજ્જો છે, અલગ જન્નત ખુદાએ એના માટે રાખી છે. ફિદાકારી કોઈ મુમિન ભાઈ માટે નુકસાન ઉઠાવી લેવું પડે, સખ્તી ભોગવવી પડે બીજાના માટે. આ દરજ્જો એવો છે કે અહીંયા સુધી પહોંચવું આસાન નથી. અહેલે બેતના રસ્તા પર ચાલવું પડે જ્યારે આ રીતના ફિદાકારી કોઈ કરી શકે. સમાજની અંદર કોઈ એવો ફિતનો હોય, એવી બુરાઈ હોય, લોકો આડા રસ્તે જાતા હોય, દીનના પાયા સુસ્ત થઈ ગયા હોય, દીનદારીને મજબૂત કરવા માટે કોઈ આગળ વધે, ભલે પોતાના ટાઈમની કુરબાની આપવી પડે, માલની કુરબાની આપવી પડે, પોતાની ઘણી બધી એવી ચીજો કે જેનાથી પોતે ફાયદો મેળવી શકતો હોય એમાં નુકસાન ઉઠાવવું પડે, પણ આ બુરાઈ ખતમ થતી હોય, લોકો બુરાઈથી દૂર થતા હોય, આવી ફિદાકારી આ અહેલે બેતે આપણને શીખાયું છે પોતાની સીરત થકી. રસૂલની રહેલત બાદ મૌલા અલીએ જોયું કે લોકો ગુમરાહ થઈ રહ્યા છે, લોકો આડે રસ્તે જઈ રહ્યા છે. જો મૌલા પોતે કયામ કરતે તો આલમ ઇસ્લામને નુકસાન થાતે. પોતાનો હક ઇમામ જાતો કરી અને પોતે ખામોશ રહી ગયા 25 વર્ષ. આ ફિદાકારી છે ઇમામની કે ખરો દીન તો બાકી રહે. અમુક ઓછા દીનદાર પણ ઈ તો બાકી રહે. ક્યારેક દીનને બચાવવા માટે દુશ્મનની સાથે સુલહ કરવી પડે તો આપણા બીજા ઇમામે ઈ પણ કરીને બતાવ્યું. અને ક્યારેક સમાજની અંદર યઝીદ જેવી બુરી મખલૂક હાકિમ બની જાય, આ મોકા ઉપર ઇમામે હુસૈન જોઈએ છે કે અહીંયા હકને જાતો કરવાથી કે સુલ કરવાથી કામ નહીં બને. અહીંયા તો મેદાનમાં જવું પડશે, વતનને છોડવું પડશે, પોતાના અઝીઝ બિરાદરોને લઈને, પોતાના ચાહવા વાળાઓને લઈને, બાલ બચ્ચાઓને લઈને કરબલામાં કુરબાની આપવી પડશે કે જેથી આ ફિતનો ખતમ થાય અને ખરો દીન હંમેશના માટે લોકોની દરમિયાન બાકી રહે. ફિદાકારી આપવી પડશે એટલે ઇમામ આટલી મોટી કુરબાની આપ્યા. શુહદાની કુરબાની, એક એક ચાહવા વાળાઓના કત્લને જોવું, પોતાના સગા વાલાઓને કુરબાન થતા જોવા, પોતાની શહાદત આપી દેવી અને સાથોસાથ આટલું જ નહીં, અહેલે બેતની અસીરીને પણ સ્વીકાર કરવી. કેટલી મોટી ફિદાકારી અહેલે બેતની, કેટલી મોટી ફિદાકારી. મસાઈબની riwayatોમાં આપ લોકોએ સાંભળ્યું છે ને કે જમાનાના ઇમામ ખૂનના આંસુ રોએ છે, ખૂનના આંસુ વહાવે છે. શા માટે મૌલા? એવી કઈ મુસીબત કરબલાની તમને ખૂનના આંસુ રડાવે છે? ઇમામે જવાબમાં કીધું હતું ને કે અહેલે હરમની અસીરી, ઇમામના બાલ બચ્ચાઓ, સૈદાણીઓ, અલીઓ, ફાતિમાની દીકરીઓને અસીર બનાવી અને દર બદર ફેરવવામાં આવ્યા. એટલી મોટી મુસીબત છે. કૂફાની અંદર આ હસ્તીઓને આ રીતના ફેરવવામાં આવ્યા, દરબારમાં રાખવામાં આવ્યા, જિંદાનમાં રાખવામાં આવ્યા અને ત્યારબાદ આ કાફલાને રવાના કરવામાં આવ્યો. અને પહેલી સફર, આવતીકાલનો દિવસ કે જ્યારે અહેલે હરમને શામ લાવવામાં આવ્યા. શામ અહેલે બેતની મુસીબત માટે
સૌથી મોટી મુસીબતો કે પડી હોય તો એ શામની અંદર. ચોથા ઇમામથી જ્યારે પૂછવામાં આવતું, મૌલા વધારે મુસીબત ક્યાં પડી? ઇમામ 3 વખત કહેતા, અશામ અશામ અશામ. હાય શામના બજાર, શામના દરબારને હું ક્યારેય નથી ભૂલાવી શકતો. એને યાદ કરીને ચોથા ઇમામ આખી જિંદગી રડતા રહ્યા. શામનો દરવાજો જ્યારે નજદીક આવ્યો, બીબીઓના દિલની હાલત ઈ હતી, હાય શામ આવી ગયો. આપણને શામ સુધી લાવવામાં આવ્યા. શામના દરવાજાની બહાર જનાબે ઉમ્મે કુલસુમ શિમ્રથી ખિતાબ કરે છે, બોલાવે છે શિમ્રને, શિમ્રથી માંગણી કરે છે. આ કઈ ઓછી મુસીબત છે? એક બીબીને, અલીઓ ફાતિમાની દીકરીને, એક પોતાના ભાઈના કાતિલ સાથે વાત કરવી પડે, એની સામે માંગણી રાખવી પડે. એ શિમ્ર, તું અમને જો શામમાં લઈ જવા માંગતો હોય, અમારી 2 માંગણીઓ છે. પેલા ઈ કે એવા દરવાજેથી લઈ જાઓ જ્યાં જોવા વાળા ઓછા હોય, મજમો ઓછો હોય. અને બીજી માંગણી, અશોહદાના સરને અમારી આગળ લઈ જાઓ, લોકો સરોને જોવામાં મશગુલ થાય, અમારા બેહરીદા સરો તરફ નજરો ના ઉઠે. પણ હાય આ જાલિમ, આ બીબીના કહેવાના ઉલટું કરે છે, કે છે નહીં, તમને એવા દરવાજેથી લઈ જાઈશ કે જ્યાં વધારે મજમો છે, વધારે તમાશાઈ છે, અને હુકમ આપે છે શોહદાના સરોને બીબીઓની દરમિયાનમાં રાખવામાં. લોકોની નજરો શોહદાના સરો તરફ અને બીબીઓના સરો તરફ ઉઠતી હતી. હાય આ મંઝરને ચોથા ઇમામ કેમ કરી ભૂલાવે? કેમ કરી આ મંઝરને ભૂલાવે? રસૂલ ખુદાનો એક સહાબી છે, સહલ ઇબ્ન સાઇદ, પોતે બયાન કરે છે કે છે પહેલી સફરના હું બૈતુલ મુકદ્દસની ઝિયારત કરીને પાછો ફરી રહ્યો હતો. શામમાં જ્યારે દાખલ થયો, મેં જોયું કે ઈદ જેવો માહોલ, બજારો સજાવવામાં આવે છે, લોકો નવા કપડાં પહેર્યા છે. આ શું માહોલ છે? શેની ખુશી છે? તમારી પાસે કોઈ એવી ઈદ છે કે જેની મને ખબર નથી? જવાબ મળે છે, નહીં નહીં, બલકે હુસૈનના માથાને શામમાં લાવવામાં આવી રહ્યું છે. એના અહેલે હરમને અસીર બનાવીને શામમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. લોકો આની ખુશી મનાવી રહ્યા છે. આ સહાબી જોઈને ગિરિયા કરે છે. અહેલે હરમ પાસે જઈને કહે છે, બીબીઓ માફ કરજો, તમારા માટે હું કંઈ કરી નથી શકતો, હું રસૂલુલ્લાહનો સહાબી છું, તમારી કોઈ માંગણી હોય તો કહો. બીબીઓ કહે છે, એ રસૂલના સહાબી, તારે જો અમારા માટે કંઈ કરવું હોય તો તું આ સરોને લઈ જવા વાળા સિપાહીઓને થોડોક માલ આપી એને આગળ મોકલી દે. અમોને શરમ આવે છે કે અમો મજમામાં બેરીદા આ રીતના લોકોની નજરોની સામે હોય. અઝાદારો ચોથા ઇમામ પોતે બયાન કરે છે, જ્યારે એમનાથી પૂછવામાં આવ્યું, મૌલા શામની અંદર કઈ મુસીબતો હતી જે તમને રડાવે છે? ચોથા ઇમામ બયાન કરે છે, હાય શામની અંદર અમોને એવી રીતના દાખલ કરવામાં આવ્યા, જો અમને ચાલવામાં મોડું થાતું તો તલવારો અને નેઝાની અણીથી અમને તકલીફ આપવામાં આવતી, અમને આગળ ધકેલવામાં આવતા. ઇમામ કહે છે, શામની અંદર મુસીબતોમાંથી એક આ હતું, અમોને એવી બજારમાં લઈ જવામાં આવ્યા જ્યાં ગુલામો અને કનીઝોને વેચવામાં આવતા હોય. આ દુશ્મનો ચાહતા હતા અમોને એ બજારમાં ફરોખ્ત કરી નાખે, પણ ખુદાને આ મંજૂર ના હતું. ઇમામ કહે છે, શામની અંદર એવા જિંદાનમાં અમને રાખવામાં આવ્યા કે જ્યાં છત ના હતી, દિવસના ગરમીથી અમે અમાનમાં ના હતા, રાતની ઠંડકથી અમે સુરક્ષિત ના હતા. અને ત્યારબાદ ઇમામ કહે છે,
અમોને એવા રસ્તામાંથી પસાર કરવામાં આવ્યા કે જ્યાં યહૂદીઓ રહેતા હતા, ઈસાઈઓ રહેતા હતા. એ લોકોને બયાન કરવામાં આવ્યું આ ઈ લોકોની ઔલાદ છે જેને અસીર બનાવીને લાવવામાં આવ્યા કે જેઓએ ખૈબર ખંદકમાં તમારા બાપ દાદાઓ પર હુમલો કર્યો હતો. બસ આ સાંભળવું હતું. ઇમામ કહે છે એ બાજુના લોકોએ અમારા પર પથ્થરો વરસાવ્યા, અમારા પર આગના અંગારા ફેંકવામાં આવ્યા, અમારા પર ગરમ પાણી નાખવામાં આવ્યું. ચોથા ઇમામ કહે છે એક સળગતો અંગારો મારા માથા પર આવે છે, મારો અમામો બળવા લાગ્યો, મારા માથામાં આગ લાગી. હાય હું કઈ ન કરી શકો. મારા હાથમાં હથકડી હતી અને પગમાં બેઠી. على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.